મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. સદવિચાર પરિવાર બધું જ કામ કરી રહ્યા છે. વાહ, સુંદર. વડીલોની સેવા માટેનો અમૂલ્ય અવસર. અદ્ભુતમ. જોજો ઉતરવાનું સુંદર ધીરે ધીરે ઉતરવું. કેમ્પસ સરસ મજાનું બનાવ્યું છે. રહેવા માટેની ઉત્તમ સગવડ. વાહ વાહ ભાઈ વાહ. ઉંમરને કારણે કોઈ વડીલોને સાચવી શકે તેમ ના હોય અને વડીલોને પોતાની રીતે પાછલી જિંદગી સરસ ગુજારવી હોય તો આ સરસ જગ્યા છે રહેવા માટે. ઓપરેશન પછી ક્યાંક કોઈ જગ્યાએ જાણે અજાણે પડી જવાયું હોય અને પગની કોઈ તકલીફ થઈ હોય, હાથની કોઈ તકલીફ થઈ હોય, ફ્રેક્ચર થયું હોય અને એ ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કરાયા પછીની બધી વાતો, એટલે ઓપરેશન પછીની જે સાચવણી રાખવાની તેના માટેની અદ્ભુત જગ્યા છે. અચૂક આનો લાભ દરેકે લેવો જોઈએ. 550 રૂપિયામાં એસી રૂમ, તમારી સાથે એક જણ રહી શકે. અહીંયા જ 3 ડૉક્ટર હોય, બીજા કર્મચારીઓ હોય, નર્સ હોય, બધા તમારું ધ્યાન રાખે. સરસ સાત્વિક ભોજન આપે. આટલી સુંદર વ્યવસ્થા અમદાવાદમાં મળવી મુશ્કેલ છે. આ મેરિયટ હોટલની બાજુમાં આવેલી છે જગ્યા. આજે અમારા એક સંબંધીને મળવા આવવાનું થયું. સદવિચાર પરિવાર અને તેની સાથે જોડાયેલા બધા જને વંદન, નતમસ્તક વંદન. અદ્ભુત. જેને અહીંયા આવીને સેવા આપવી હોય તે પણ આવી શકે છે સેવા આપવા માટે. વાહ વાહ ભાઈ વાહ. આ બધા ભગવાનની સાથે જોડાયેલા, પ્રભુએ મોકલેલા એમના કર્મચારીઓ છે. હરિ ઓમ.